એટલે અંદર શું નામ છે? રંજીત પછી બીજું રંજીત, રાકેશ ને દિવ્યાસ રહી ગયો એકલો. કાજલ બેન ને મિલી જતા છોડી એકલા. થોડા દિવસમાં આવવાના જ્યાં રાકેશભાઈ ગયા તેડવા થોડા દાડા આવશે. શિલ્પા ભાભી ને બે દિવસ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે અમારા નાનકડા વ્લોગની અંદર. તો કેમ છો? મજામાં જશો? તો ગાઈસ એટકી ચાલુ થઈ છે બરોબરની. વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને એટકી ચાલુ રહી છે. જો કાજલની વાળે રહ્યા છે. ગાઈસ એટકી ચાલુ થાય તો એ બંધ કઈ રીતે થાય એનો કોઈ ઉપાય ખરી? તો કોમેન્ટમાં જણાવજો. કાર્તિક થઈ ગયો. ગાઈસ કાર્તિક ક્યાંક જતો રહ્યો. અહીંયા લપસી ગયો. ઓય આવતો હે શું કહે? ડાબર આબલા તો ગાઈસ કાર્તિક કઈ એની ભાષામાં વાત કરી રહ્યો છે. એમ કે આ તેલ વાપરો બહુ સારું આવે. તો એની પડી 4x4 થાર. ગાઈસ કાર્તિકે તો હમણાં થાર ગાડીઓ એટલી લેવરાઈ કોઈ વાત છોડી દો. એક એરી, એક પેલા ખોખામ પડી, એક તો હજુ પેક છે ક્યાંક ખબર નહીં. ત્રણ ગાડીઓ એને ભેગી કરી. હવે એક આ પડ્યું નાનું. ये कौन सी कंपनी की वेफर है? गोकुल. ये कार से दुखावाडू. ओह था. तो गाइस અમે અમારી ઠાકોર ફેમિલી 2 યુટ્યુબ ચેનલ તો છે બરાબર, પણ અમે હે ને આપણે જે ઠાકોર ફેમિલી રિયલ ઠાકોર ફેમિલી એક છે ને આપણે જે મહેસાણા સાઈડ એના ગાઈસ હું તો બહુ મોટો ફેન હું. એમનો ડેલી વિડીયો જોઉં છું બરાબર. તો ગાઈસ એમની સાથે જે તમને ખબર છે કે બહુ દુઃખદ ઘટના ઘટી ગઈ. કરણજી જતા રહ્યા પછી કાજલબેન અને દિવ્યાંશ બે બહુ એકલા પડી ગયા. તો હવે તો સંજયભાઈની એ લોકોની કાજલબેનને તેડીને આવ્યા છે. તો આપણી આ કાજલ છે એ પણ મિત્રો એમના બહુ વિડીયો જુએ છે. બપડા ખોટું તમે લાઈ કરે ખા કરે જેટલા પડે કભી કભી આવે નતા લાવવાનું. તો ગાઈસ આ ગાડી જેવી એડી બધી છે પર એડા. તો ગાઈસ વેફર ખાવી હોય તો આવજો. કાદુ કો ખાય વાહ. તને હતું કયા બ્લોગ તમને? ઠાકોર ફેમિલીના. એમાં કયા કયા પાત્ર છે? શું નામ? રવલા રહ્યા ને ઠાકોર ફેમિલી વિડીયો તો હું બહુ જ જોઉં. એટલે અંદર શું નામ છે? રંજીત પછી બીજું રંજીત, રાકેશ ને સંજય અને એન બુન કાજલબેન. તો એમને તો બચારા કેવું થયું છે. કરણજી બચારા બધું બાકી છે. દિવ્યાસ રહી ગયો એકલો.
કાજલબેન ને મિલી જતા રહે, છોડી દીધી એટલે કારણ કે 2 મહિના થઈ ગયા કમ્પ્લીટ. કાજલબેન આયા કરે કાજલબેન હવે થોડા દિવસમાં આવવાના છે. જ્યાં રાકેશભાઈ ગયા તેડવા થોડા દાડા આવશે. શિલ્પા ભાભી ને 2 દિવસ તેડવા. તો ગાઈસ કાજલ ને ઠાકોર ફેમિલીના વ્લોગ ગમે છે. તો બહુ ગમે. પછી જેવી વિડીયો જોતા તો કેવું રૂંગું આવી જાય, આંખમાં હું આવી જાય. કાજલબેનના વિડીયો જુઓ ને નામ લેતા હોય ને એમનું તાર તો જમે થાય. કેટલું પેટ ભરે. હાવ નાની ઉંમરે છોડીને જતા રહ્યા. તો ગાઈસ અમે તમને એક સાચી વાત કહીએ ને, અમારું આમ જો આ ઠાકોર ફેમિલી 2નો એવું અમારી ચેનલનો કોઈ ગુરુ હોય ને તો ઠાકોર ફેમિલી રિયલ. કેમ કે મિત્રો એમની ફેમિલીને જોઈને અમે અમારી ચેનલ બનાવી અને અમને પણ એવું થયું કે લાવો અમે પણ અમારી ફેમિલી સાથે આવા વિડીયો બનાવીએ. તો હજુ તો અમારી જે બધી ઘરે ફેમિલી છે, અડધી મમ્મી પપ્પા બેન કાકા કાકી દાદી કાકા કાકીના છોકરા મોટા પપ્પા મા એમના ઘરના. તો મિત્રો અમારી ફેમિલી પણ ઘણી મોટી છે ને અમે પણ એવડે હવે અમારે ટાઈમ જેવો સેટલમેન્ટ થશે ને અમે એમની પણ ફેમિલી સાથે અમારી ફેમિલી સાથે પણ બધા બ્લોગ બનાવશું. તો ગાઈસ ઠાકોર ફેમિલીમાં બહુ દુઃખદ ઘટના ઘટી ગઈ એમનું હજુ પણ આપણને દુઃખ છે. તો અમારી ચેનલને પણ એવો ને એવો થોડો સપોર્ટ કરો યાર. હજુ સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દીજો. અને અમારા પણ વિડીયો તમને ગમે એવા આવશે એની અમે જવાબદારી લઈએ છીએ. શું કહીશ તું ચેનલ વિશે? અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતા. Subscribe to my channel.